જય જિનેન્દ્ર. શ્રાવકોના વ્રતનું એક્સપ્લેનેશન ચાલી રહ્યું છે. વ્રત એટલે શું? વ્રતની ડેફિનેશન શું છે? તો જે જ્ઞાન નોલેજ લઈ અને વિથ ફેથ શ્રદ્ધાથી ધર્મ માટે ફોર ધ રિલિજિયન મીન્સ ફોર ધ અપલિફમેન્ટ આત્માને ઉપર લાવવા માટે જે બી ક્રિયા કરીએ એ વ્રત કહેવાય. જ્ઞાન જોડે સમજણ જોડે એમાં પૂરો વિશ્વાસ રાખી અને આત્માને ઉપર લાવવા માટેની ક્રિયા એટલે વ્રત. જો આપણો આત્મા કાયમને પોતાનામાં જ લીન થઈ ગયો હોય, પોતાની અંદર જ ઇનવર્ડ થઈ ગયો હોય અને બહાર તરફ એની નજર ન હોય, આઉટવર્ડ ન હોય, તો એવા આત્માને કોઈ વ્રતની જરૂર નથી. એને પછી વ્રત કરવાની જરૂર નથી. પણ આપણો આત્મા હજી કર્મથી ઢંકાયેલો છે. આપણે હજી એ લેવલ પર પહોંચ્યા નથી. આપણો આત્મા એના અજ્ઞાન અવસ્થા એટલે કર્મના ઉદયથી એના ભાવો અજ્ઞાન અવસ્થામાં થઈ મીન્સ કરેક્ટ નોલેજ વગર એ ઇનવર્ડ પોતાના તરફ જોવાને બદલે બહાર તરફ વધારે ઇન્ટરેસ્ટ રાખે છે. બહાર તરફ દુનિયામાં એને વધારે ઇન્ટરેસ્ટ રહે છે અને એના હિસાબે એનું રિઝલ્ટ એ નવા કર્મ બાંધે છે. તો આ સિચ્યુએશનમાં વ્રતો આપણને ક્યાં હેલ્પ કરે છે? ઘણા જણનું કહેવું છે કે આમ ને આમ ખાલી વ્રતો લઈ લેવાથી શું થવાનું છે? ખાલી તમારા ભાવ સારા રાખવાની પ્રેક્ટિસ કરો. પચકાણ કે વ્રત બોલી જવાથી કંઈ થતું નથી. આવું ઘણા જણની માન્યતા છે, પણ આ વાત તદ્દન ખોટી છે. વ્રત કે પચકાણ એનો લેવાનો શું ફાયદો છે એ આપણે સમજીએ. આપણે પહેલાં બી જોયું હતું, પાસ્ટમાં બી, કે કોઈ પણ એક્શન એ આપણે 3 યોગ એટલે મન, વચન અને કાયા જે આપણી જોડે ફિઝિકલી એટેચ છે, આત્મા જોડે આ ભાવમાં મન, વચન ને કાયા, એનાથી કાં તો આપણે એક્શન કરીએ છીએ, ક્યાંક કોઈને કરાવીએ છીએ અને કોઈ કરતું હોય એનું આપણે વાહવા અનુમોદન કરીએ છીએ. તો એ રીતે 3 × 3 9 ડિફરન્ટ વેઝ આપણે એક્શન કરીએ છીએ. આ 9 ડિફરન્ટ વે એક્શન થાય છે, એમાં કર્મ બંધ થાય છે. કેવળ જ્ઞાની એ આ જ એક્શન કરવામાં એ 0 કર્મ બંધ કરે છે. કારણ કે એમનું ફૂલ નોલેજથી એમને ખબર છે કે ચાલવાથી, ક્યાં પગ મૂકવાથી કોઈ જીવ નહીં મરે, શું ખાવાથી અચેત છે કે સચેત છે એમના નોલેજમાં કોન્સ્ટન્ટલી એમને દેખાય છે. પ્રમાદ કેવળ જ્ઞાનીમાં હોતો નથી. વોટ ઇઝ પ્રમાદ? નોટ નોર્મલ આળસ નહીં, ખાલી આમ બેઠા ને આપણે મરડીએ શરીરને એ આળસ નહીં, પણ પ્રમાદ અકોર્ડિંગ ટુ આપણા ધર્મ પ્રમાણે જ્યારે બી આપણું મન, જ્યારે બી આપણા ભાવ આપણા આત્માના તરફ ન હોય એ સમયને પ્રમાદ કહેવાય છે. તો કેવળ જ્ઞાનીનું કોદાડો એવીતર હોતું નથી. રાતના ઊંઘવાના ટાઈમમાં પણ બીજા સાધુ સાધ્વીઓ ઊંઘી જતા હોય, કેવળ જ્ઞાનીને કોદાડો ઊંઘ ના આવે. એમનું એ કર્મ ક્ષય થઈ ગયો છે, દર્શનાવર્ણીય કર્મ. એટલે એ પોતાના આત્માના લીનમાં જ રહે, એટલે એમને કર્મ બંધ ઊંઘના પણ ન લાગે. તો આ રીતે કેવળ જ્ઞાની તો કર્મ બંધથી બચી જાય છે. જેણે દીક્ષા લીધી છે એ પણ ઘણા ખરા મોટા કર્મથી બચી જાય છે, પણ એમને અમુક અંશે તો ચાલુ જ રહે છે કર્મ બંધ.
કારણ કે એમની પણ સંસારની ક્રિયા, ગોચરી લેવા જવું, ઊંઘવું, પરઠવા જવું, એ બધું ચાલુ જ છે. જે વખતે ધર્મમાં નથી એમનું ધ્યાન, ત્યારે એમને કર્મ બંધ થતા હોય છે. પણ મોટા પાપોથી એ બચી જાય છે. એ લોકો પોતાના યોગોને કંટ્રોલમાં રાખી શકે છે દીક્ષા લઈ, એ વ્રત લઈને. અને એ વ્રત એમને એક અલાર્મની જેમ, એમના ઘડિયાળનું અલાર્મ હોય ને એવી રીતે એમના માથા ઉપર રહે છે. તરત જ યાદ કરાવે છે. જો કંઈ પણ એની હદની બહાર ગયા હોય તો તરત યાદ કરાવે છે કે તે આ વ્રત લીધેલું છે. એનું અવેરનેસ કરાવે છે કે આ નથી કરવાનું. વ્રત તમારી ઉપર એક પ્રકારનો પાપનો ભય કરાવે છે. આપણા ધર્મમાં લખ્યું છે ભય રાખવાનો નથી, જરાય નથી રાખવાનો. આત્માને ભયની જરૂર જ નથી, કારણ કે આત્માને કોઈ મારી નથી શકવાનું, એને ડિસ્ટ્રક્શન કોઈ નથી કરી શકવાનું. એક જ ભય રાખવાનો છે હમણાં આપણે, અને એ છે પાપનો ભય. એ આપણા આત્મા માટે. પાપનો ભય રાખશું તો પાપ ઓછું કરવાનું ચાન્સ થશે, મન થશે. જો પાપનો ભય જ ન હોય તો આપણે ધીમે ધીમે જનાવર જેવા, એનિમલ જેવા થઈ જઈશું, અને મોટા કર્મ બાંધતા વાર નહીં લાગે. તો આ જે વ્રત કે પચકાણ છે એ પાપના ભય જોડે એક પાળ બાંધે છે, એક વોલ બાંધે છે, આત્માને પોતાની તરફ રાખવા માટે, પોતાનામાં જ રહેવા માટે. દાખલા તરીકે તમે નક્કી કરો કે હું વર્ષમાં 100 સમાયિક કરીશ, 100 પ્રતિક્રમણ કરીશ, આટલી માળા ગણીશ, આટલા કૌશગો કરીશ, આટલા ઉપવાસ, આટલા એકાસના કરીશ, રોજ હું ભક્તામર બોલીશ, વત્સગરમ બોલીશ, પુચ્છી સુણમ બોલીશ. તો આ બધી જે તમે નક્કી કરેલી ચીજ છે એ એક વ્રત થયું. તમે પહેલી જ જાન્યુઆરીએ નક્કી કર્યું કે હું આ વર્ષ દરમિયાન આ બધું કરીશ, તો એ તમે એના પચકાણ લીધા, વ્રત લીધો. એટલે જ્યારે જ્યારે તમે ગણો છો અને જ્યારે તમે આ કરો છો, ત્યારે તમે અશુભમાંથી શુભમાં આવો છો, કારણ કે તમે બહારનું કામ બધું છોડી દો છો. ભલે તમારું મન હજી ભાવ પૂરા એની અંદર નથી આવતા, પણ ભાવ આવવા માટેનો રસ્તો ખુલે છે. આ એક ચાવી છે, એક સ્ટેપ છે વ્રત લેવું, પચકાણ, કે જેનાથી ભાવ આવવાનો એક રસ્તો ખુલે છે. એમ સમજો કે તમને પિક્ચર બહુ ગમ્યું, દાખલા તરીકે, તો પિક્ચર ગમવા માટે કઈ ક્રિયા કરવી પડશે? તો પિક્ચર જોવું પડશે. તો જ ગમ્યું કે ન ગમ્યું તમે નક્કી કરશો. એવી જ રીતે તમને ભાવ લાવવા માટે ધર્મમાં ભાવની ક્રિયા, એટલે ધર્મની ક્રિયા તો કરવી પડશે. એમને એમ બેઠા બેઠા તો તમે કેવી રીતે આવશે? અત્યારના આપણા 5મા આરામાં આ પોસિબલ નથી. એટલે આ પચકાણ અને વ્રતો લેવા જરૂરી છે. બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે તમે સમજો કે આખા વર્ષના વ્રતો લઈ લીધા અને પચકાણ લઈ લીધા કે હું આટલા સમાયિક કરીશ, આટલા પ્રતિક્રમણ કરીશ, બધા પચકાણ લઈ લીધા, અને ગોડ ફોરબીડ બીજે જ દિવસે કોઈ એક્સિડન્ટમાં કે કોઈ પણ રીતે આપણે ગુજરી ગયા, મરી ગયા, તો પચકાણ લીધેલો જીવ એ બધા પચકાણોનો ફાયદો લઈને જશે, કારણ કે એના ભાવ એ કરવાના હતા, એટલા જ માટે એણે પચકાણ લીધા. પણ એનું આયુષ્ય ટૂંકું હતું એટલે પટી ગયું. આ પચકાણનો બીજો એક મોટો ફાયદો છે કે જેનાથી તમે નક્કી કરેલી છે સારી શુભ પ્રવૃત્તિ, એ તમે સાથે લઈને જશો. દરેક વ્રત, દરેક આ જૈન ધર્મના જે બી જુદા જુદા પંથ પડ્યા છે, દિગંબર હોય કે શ્વેતાંબર હોય, એમાં મૂર્તિ પૂજક હોય, સ્થાનકવાસી તેરાપંથી, એ બધા જ એક ચીજ કોમન માને છે, અને એ છે મોક્ષનો રસ્તો, જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણેય ભેગા કરવાથી જ થઈ શકે છે.
એમાં કોઈ પણ આ ન માને એવું છે જ નહીં. આ ચારે ચાર પંથો. અને જો આપણે ચારિત્રની ક્રિયા જ ઉડાવી દઈએ તો આપણે ઘણા પાછળ રહી જઈશું. સમજીને શ્રદ્ધા હોય પણ ક્રિયા કરીએ જ નહીં તો ભાવ કોઈ દાડો સુધરશે નહીં. અને ભાવ નહીં સુધરે તો આપણે પાછળ ને પાછળ રહીશું. એટલે વ્રતો આટલા ઇમ્પોર્ટન્ટ છે, પચકાણ લેવા ઇમ્પોર્ટન્ટ છે. આપણે ગયા વ્રત સુધીમાં 3 વ્રત સમજ્યા. પહેલું હિંસા માટેનું પ્રાણાતિપાત, બીજું જૂઠ માટેનું મૃષાવાદ, અને ત્રીજું ચોરી માટેનું અદત્તાદાન. હવે આપણે ચોથું વ્રત તરફ જઈએ. ચોથા વ્રતનું નામ છે થુલાઓ મેહુણાઓ વેરમણમ વ્રત. થુલાઓ એટલે હવે તો બધાને ખબર હશે, મીન્સ મોટા. મહિણાઓ એટલે મૈથુન, કામ ભોગ, અબ્રહ્મચર્ય. અને વેરમણમ એટલે છોડવા. તો મોટા પ્રકારના અબ્રહ્મચર્ય ને છોડવું અને બ્રહ્મચર્યમાં રહેવું, એના માટેનું આ વ્રત છે. વોટ ઇઝ બ્રહ્મચર્ય શબ્દ? એનો અર્થ શું છે? તો બ્રહ્મચર્ય એ 2 શબ્દનો બનેલો શબ્દ છે, મેડ આઉટ ઓફ 2 વર્ડ્સ, બ્રહ્મ અને ચર્ય. બ્રહ્મ મીન્સ આત્મા. દરેક ધર્મમાં, ઇવન હિન્દુ ધર્મમાં બી બ્રહ્મ એટલે આત્મા જ થાય છે. અને ચર્ય એટલે એમાં ચરવું, ફરવું. એટલે જ્યાં આત્મામાં જ ફરવાનું થાય, આત્મામાં જ ધ્યાન રાખવાનું થાય, આત્માની આજુબાજુ જ રહેવાનું થાય, એ સિચ્યુએશન જ્યારે થાય છે ત્યારે એ બ્રહ્મચર્ય કહેવાય છે. અને એનાથી ઓપોઝિટ સિચ્યુએશનમાં હોઈએ ત્યારે અબ્રહ્મચર્ય કહેવાય છે. દુનિયામાં ઈચ્છાઓ ઘણી છે. એ ઘણી બધી ઈચ્છાઓમાં અમુક 4 પ્રકારની એવી ઈચ્છા છે કે જે બહુ જ સ્ટ્રોંગ ઈચ્છાઓ રહે છે દરેક જીવ ઉપર. જ્યાં સુધી એ સંસારમાં છે ત્યાં સુધી એ ઈચ્છાઓ એના માથા ઉપર રહે જ છે. એને આત્માના પરિણામ કહો, અશુભ પરિણામ કહો કે મનના વિચારો કહો, પણ એ રહે જ છે. અને એને એટલા જ માટે સંજ્ઞા કહેવાય છે. સંજ્ઞા એટલે આત્માના અશુભ ભાવો ટુવર્ડ્સ લાઈફ, ટુવર્ડ્સ સંસારી ઈચ્છાઓ. તો એવી 4 સંજ્ઞા હોય છે જે મેઇન ગણાય છે. ઈચ્છાઓ તો કરોડો છે, અસંખ્ય છે, પણ એમાં 4 મેઇનમાં ડિવાઈડ છે. એક છે આહાર સંજ્ઞા, ખાવાની ઈચ્છા. એક ભય એટલે કોન્સ્ટન્ટલી ભય રહે છે, એવા પરિણામ. એક પરિગ્રહ, બધું ભેગું કરવાની ઈચ્છા. અને ચોથું મૈથુન સંજ્ઞા એટલે કામ ભોગની ઈચ્છા. આમ 4 સંજ્ઞાઓ છે. અને ગતિ છે સંસારમાં કેટલી? તો 4 ગતિ છે: દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ અને નારકી. તો આ ઈચ્છાઓ પણ બધી જ ગતિમાં છે, પણ દરેક ગતિમાં એક ઈચ્છા એ પ્રિન્સિપલ છે, સૌથી હાઈએસ્ટ હોય છે, અને બાકીની 3 ઈચ્છા એનાથી પાછળ હોય છે. દાખલા તરીકે દેવગતિમાં પરિગ્રહની ઈચ્છા હાઈએસ્ટ હોય છે. દેવોને પરિગ્રહ બહુ જ ગમે છે. પરિગ્રહ માટે અંદર ઝઘડે બી છે, લડાઈઓ પણ કરે છે. એ લોકોને ખૂબ જ ગમે છે પરિગ્રહ, બધું ભેગું કરવું. તિર્યંચ ગતિમાં તો ત્યાં આહારની ઈચ્છા, આહાર સંજ્ઞા હાઈએસ્ટ હોય છે. ગમે ત્યારે તમે જુઓ તિર્યંચ ખાતું જ જોઈએ. તમે ગમે તેટલું ખાવાનું આપશો એ ખાશે જ, કોઈ દાડો ત્યાંથી જતું નહીં રહે. નારકીમાં હાઈએસ્ટ ભયની સંજ્ઞા હોય છે, એકબીજાને મારવાની, પરમાધામી દેવો આવીને મારી જશે, એના જ કોન્સ્ટન્ટલી પરિણામો રહેતા હોય છે.
અને મનુષ્યમાં હાઈએસ્ટ મૈથુન સંજ્ઞા છે, કામ ભોગની સંજ્ઞા છે. હાઈએસ્ટ ઈચ્છા એને કામ ભોગની થાય છે. મનુષ્ય માટે બ્રહ્મચર્ય પાળવું એ ખૂબ જ ડિફિકલ્ટ છે. મનુષ્યનું મન ખૂબ જ વીક છે. શુભ કર્મનો જો ઉદય થયો હોય, ધર્મ પ્રત્યે ધ્યાન હોય, આત્માના તરફ ધ્યાન હોય, આત્માની મુક્તિ ઉપર જ કોન્સન્ટ્રેશન હોય, જ્યારે આવું સિચ્યુએશન થાય છે ત્યારે જ મનુષ્ય બ્રહ્મચર્ય પાળી શકે છે. સાધુ સાધ્વી દીક્ષા લઈ અને આખું લાઈફ એ બ્રહ્મચર્ય પાલન કરે છે. એનું રીઝન શું છે? કારણ કે એ લોકો એ એન્વાયરમેન્ટમાં રહે છે, એના આજુબાજુ વાતાવરણમાં જ રહે છે. અપાશ્રય રહે, મંદિરની પાસે જે અપાશ્રય હોય ત્યાં રહે, આજુબાજુ શ્રાવક શ્રાવિકાઓ સાંભળવા આવે, કોન્સ્ટન્ટલી ધર્મના અભ્યાસમાં જ રહે છે. એટલે આવી શુભ જગાઓમાં રહેવાથી એમને અબ્રહ્મચર્યનું મન નથી થતું. એમનું મન તપશ્ચર્યા કરવાથી ખૂબ જ સ્ટ્રોંગ થઈ ગયું હોય છે. તો આ કાયમ માટે આવી રીતે રહેવું એ સાધુ સાધ્વી કરી શકે છે, પણ શ્રાવકોને સંસારમાં રહીને કાયમ માટે બ્રહ્મચર્ય પાળવું બહુ જ ડિફિકલ્ટ છે, મુશ્કેલ છે. એ લોકોને ઘણા ટેમ્પટિંગ એટમોસ્ફિયર આજુબાજુમાં વાતાવરણ આવી જાય છે. તમે બુક્સ વાંચો, પિક્ચરો જુઓ, એકબીજાને મળો, ફ્રેન્ડોને મળો, કંઈ પણ તમે અનલિમિટેડ ચાન્સીસ આવે છે કે જેમાં બ્રહ્મચર્ય કમ્પ્લીટલી પાળી નથી શકાતું. પણ શ્રાવકો માટે કમ્પ્લીટલી ના પાળી શકાય. ત્યાં એને મોટા મૈથુન એટલે મોટા પ્રકારના અબ્રહ્મચર્ય ન કરવું, એના માટેનું આ ચોથું વ્રત છે. વોટ ઇઝ મોટા પ્રકારનું અબ્રહ્મચર્ય? એની વ્યાખ્યા શું? તો મોટા પ્રકારનું અબ્રહ્મચર્ય એ બે રીતે થાય છે. એક, પોતાની લગ્ન કરેલા, પોતાએ મેરેજ કરેલા વાઈફ કે હસબન્ડ સિવાય બીજા કોઈની બી જોડે કામ ભોગ કરવું, એ મોટા પ્રકારનું અબ્રહ્મચર્ય. અને પોતાના વાઈફ કે પોતાના હસબન્ડ જોડે વારંવાર ખૂબ જ ઈચ્છાઓ રાખીને કરવું, એ પણ મોટા પ્રકારની અબ્રહ્મચર્ય. તો આ બે રીતે મોટા પ્રકારનું મૈથુન કહેવાય છે. આને છોડવા માટેના માટે આ વ્રત લેવાનું હોય છે. જો મોટા પ્રકારનું અબ્રહ્મચર્ય એટલે મૈથુન સંજ્ઞાને મનુષ્ય ઓછી કરે તો એ ખૂબ જ સારા શુભ કર્મ બાંધે છે અને અનંતી નિર્જરા કરે છે. બ્રહ્મચર્ય આત્મામાં જ ફરવું એ આત્માનો જ ગુણ છે. પોતાનામાં જ પોતાને રહેવાનું હોય, એના માટે બહારથી કંઈ નથી લાવવાનું. ખાલી બહારથી એને શું હેલ્પ લેવાની છે? આત્માને તો વાસના જે છે, જે એટેચમેન્ટ, જે લાઇકિંગ છે, જે ભોગની આસક્તિ છે, વીકનેસ છે, એને અટકાવવાની છે. જો એ અટકાવીએ તો આત્મા ઓટોમેટિકલી બ્રહ્મચર્ય બની જાય છે. ભોગ ભોગવવું એક નશો છે, ઇન્ટોક્સિકેશન. એકવાર ભોગવવાથી એ નશો ઉતરતો નથી, ઉપરથી ચડે છે. વધારે ભોગવવાનું મન થાય છે અને કાયમ એમાં જ રહેવું ગમે છે. શ્રાવકને આ સમજ્યા પછી એને કાયમ અને બને એટલો ત્યાગ અને સંતોષમાં રહેવાના માટે આ વ્રત હેલ્પ કરે છે. અબ્રહ્મચર્ય કેટલું શ્રાવક માટે હાનિકારક એટલે શ્રાવકના
આત્માને નીચે લાવે છે, નીચે પાડે છે, એનું રિઝલ્ટ સમજીએ. એના માટે પહેલાં એક ચીજ સમજવી પડશે, એ છે અમુક પ્રકારના જીવો. એ જીવોનું નામ છે સમૂર્છન જીવો. વોટ ઇઝ સમૂર્છન જીવ? તો ફાધર એન્ડ મધરના ભોગથી જે એના મધરના પેટમાં જીવ ઉત્પન્ન થાય અને એ જે જન્મ લે એ ગર્ભ જ કહેવાય. જે ઈંડામાં એનિમલ્સના કે બર્ડ્સના ઈંડામાં જન્મ લે એ પણ જુદા પ્રકારના થાય. પણ કોઈ પણ ભોગ વગર અમુક જગાએ અમુક જીવો ઉત્પન્ન થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, મનુષ્યમાં 14 પ્રકારે ઉત્પન્ન થાય છે. મનુષ્યથી એક તો મનુષ્યના ઝાડામાં થઈ જાય, એના બાથરૂમમાં થઈ જાય, એ કફ કાઢે તો થઈ જાય, એ નાકમાંથી કાઢીને ફેંકે તો થઈ જાય, થૂકમાં થઈ જાય, ગટર હોય છે એમાં થઈ જાય. આવી રીતે અલગ અલગ જગાએ થાય છે. એટલે જ એને પાણીની જોડે ભેગું થાય છે બધું, ત્યારે જીવને ઉત્પન્ન થવાની જગા મળે છે અને ઓટોમેટિકલી એ ઉત્પન્ન થઈ જાય છે. અને એ જે જીવો ઉત્પન્ન થાય છે એ કેવા હોય છે? તો એ પંચેન્દ્રિય જીવ છે. ભગવાને જ્ઞાનમાં જોયું છે, પંચેન્દ્રિય જીવ તમારા ને મારા જેવા. ફરક શું છે? ફરક છે એ લોકોને મન નથી અને આપણામાં મન છે. એટલે આપણે સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે અને એ જીવો અસંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે. એ ફરક છે. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો અંતર્મુહૂર્ત સુધી જીવે અને એમાં પાછો મરે જીવે ચાલ્યા જ કરે છે. તો આવા જીવોને સમૂર્છન જીવ કહેવાય. તો મેં જેમ કીધું એ જુદા જુદા રીતે જે ઉત્પન્ન થાય છે એમાં 14 રીતે થાય છે. એમાં એક રીત એવી છે કે સ્ત્રી અને પુરુષના ભોગથી સ્ત્રીની યોનિમાં ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે સ્ત્રી અને પુરુષ ભોગ કરે છે એના પછી સ્ત્રીની યોનિમાં 9 લાખ પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે, સમૂર્છિન પંચેન્દ્રિય. અને ત્યાં જન્મે છે અને મરણ થાય છે. એકવાર ભોગ કરવાથી 9 લાખ પંચેન્દ્રિય જીવો, સમૂર્છિન જીવો ઉત્પન્ન થાય છે અને ત્યાં એનું મરણ થાય છે. તો આ અબ્રહ્મચર્યનું એક રિઝલ્ટ છે. આટલા જીવોનો ઘાત થાય છે. અને બીજું રિઝલ્ટ શું છે? તો બીજું રિઝલ્ટ સમજવા માટે આપણે આયુષ્યના બંધને સમજવો પડશે. આયુષ્યનો બંધ કેવી રીતે પડે છે? તો આયુષ્યનો બંધ પડે છે આપણે આ ભાવમાં જ્યારે છીએ ત્યારે આ ભાવમાં આવતા ભાવનું, નેક્સ્ટ ભાવનું નક્કી થાય છે કે આપણે ક્યાં ગતિ થવાની છે, આપણે ક્યાં જન્મ લેવાના છે, આપણે સ્ત્રી પુરુષ કે શું બનવાના છે, આપણે કેવા શુભ જગાએ થઈશું, અશુભ જગાએ થઈશું, એ બધું જ નક્કી થાય છે. આ ભાવમાં આવતા ભાવનું નક્કી થાય છે. બસ એક સાથે 100 ભાવનું નક્કી નથી થતું, એક જ ભાવનું નક્કી થાય. નક્કી ક્યારે થાય છે? કયો સમય છે? તો એનો સમય કોઈ ફિક્સ નથી. ગમે ત્યારે આયુષ્યનો બંધ પડી શકે છે. વોટ ઇઝ આયુષ્યનો બંધ મીન્સ? એ દિવસે એ ટાઈમે ઇટ ગેટ્સ ડિસાઇડેડ કે નેક્સ્ટ લાઈફમાં ક્યાં જવાનો છે આ જીવ. આગમમાં બતાડ્યું છે કે આયુષ્યનો બંધ ગમે ત્યારે પડે, પણ પોસિબિલિટી છે એક પ્રકારની કે આપણું જે લાઈફ જેટલા વર્ષ જીવવાનું છે એમાં 3જો ભાગ આપણું આયુષ્યનો પૂરો થાય, એટલા વર્ષો જીવી લઈએ, તો એ વખતે એ પળે આયુષ્યનો બંધ પડવાનું ચાન્સીસ ઘણા છે. દાખલા તરીકે
60 વર્ષનું આપણું આયુષ્ય હોય તો એમાં 20 વર્ષ પૂરા થાય એટલે 3 ભાગ પૂરા થયા, ત્રીજો ભાગ, તો એ 20 વર્ષનું જે પળ આવે ત્યારે આયુષ્ય બંધ પડવાના ચાન્સીસ ઘણા. એ 20મે વર્ષે ન પડ્યું તો બાકીનું આયુષ્ય રહ્યું 40 વર્ષનું. તો એ 40 વર્ષમાં બીજું એનો ત્રીજો ભાગ પૂરો થાય ત્યારે પડવાના ચાન્સ વધારે. ક્યારે પણ ન પડ્યું તો બાકીની જે ઉંમર રહી એનો ત્રીજો ભાગ. એવી રીતે કરતાં કરતાં આયુષ્યનો બંધ ન પડે તો છેલ્લે મૃત્યુ સમયે તો બંધ પડે જ. કારણ કે આયુષ્યના બંધ વગર ક્યાં જીવને જવું એ નક્કી થાય જ નહીં. આ નેચરલ ફિનોમિનન છે એટલે પડે જ. સવાલ એ છે કે આપણને નથી ખબર ક્યારે પડશે, કેવળ જ્ઞાનીને ખબર છે. આપણને પળે પળે પડી શકે એવું છે. એટલે આ વિચારીને આપણા પાસ્ટના આચાર્યોએ શું કર્યું? તો પાસ્ટના આચાર્યોએ તિથિ બનાવી. તમે જુઓ તો તિથિઓ બધી 3-3 દિવસે આવે છે. બીજ, પાંચમ, આઠમ, 11, 14 અને એક પખવાડિયું બદલાય એટલે પાખી. આ રીતે બનાવી એનું કારણ કે શ્રાવકો અને શ્રાવિકાઓ એ દિવસોમાં શુભ ભાવમાં ધર્મની ક્રિયા, અબ્રહ્મચર્યમાંથી બહાર આપણે ઘણા જણ લીલોતરીનો એટલે જેટલું બી બને એટલા શુભ ભાવમાં રહે. અને જો ત્રીજા વખતે તમારો આયુષ્યનો બંધ પડ્યો તો તમારો આયુષ્યનો બંધ શુભ ભાવમાં પડે તો તમારી ગતિ શું થાય? ખૂબ જ સારી થાય. એટલા માટે આ બધા દિવસો બન્યા છે. આ તિથિઓ એટલા માટે બની છે. પર્યુષણ, આંબિલની હોળી, પછી તીર્થંકરોના કલ્યાણક એટલે એમના જન્મનો દિવસ, નિર્વાણનો દિવસ, એ બધી તિથિઓ, એ બધા સારા દિવસે આપણને ખાસ વ્રતોમાં રહેવાનું એટલા માટે કહે છે. એટલે જો તમે અબ્રહ્મચર્યને સેવતા હોય, એમાં જ ભાવ રહેતા હોય અને તમે વ્રત ન લીધું અને તમારા ભાવ કોન્સ્ટન્ટલી એ તરફ હોય અને જો આયુષ્યનો બંધ પડે તો તમારે ભાવથી જે આટલા જીવોનો જે ઉપર કીધું એ પ્રમાણે ઘાત થાય છે. પંચેન્દ્રિય જીવોનો, 9 લાખ પંચેન્દ્રિય જીવોનો. એવા ભાવમાં જો તમારો આયુષ્યનો બંધ પડે તો ગતિ ખૂબ જ અશુભ થાય. પછી ભલે તમે લાઈફ ટાઈમ સુધી સારું કર્યું હોય એનું પણ ફળ મળશે પછી, પણ હમણાં તરતમાં તો તમારી ગતિ અશુભ જ થાય. આ છે અબ્રહ્મચર્યનું રિઝલ્ટ. આટલા જીવોનો ઘાત અને અશુભ આયુષ્યનો બંધ. આમ ચોથું વ્રત પાળવા છતાંય ભૂલો થઈ શકે છે. આપણે વ્રત લીધું પણ ભૂલો થઈ શકે છે. એને અતિચાર કહેવાય. બધાને ખબર છે હવે અતિચાર શબ્દ. 5 અતિચાર છે આ વ્રતના. એક છે, પહેલું છે એને કહેવાય ઇત્તરીય પરિગ્રહ્યા ગમણે. એનો અર્થ તો પોતાની પરણેલી સ્ત્રી પણ હજી ખૂબ જ નાની ઉંમરની હોય તો એની જોડે જો ભોગ કર્યો હોય તો એક અતિચાર છે. આ પહેલાંના જમાનામાં જે બાળ લગ્ન ને બધું કરતા હતા એના ઉપરથી આ બનાવેલું છે. બીજું અતિચાર અપરિગ્રહ્યા ગમણે એટલે કે ખાલી સગાઈ થઈ હોય, હજી લગ્ન નથી થયા, નક્કી નથી કર્યું અને એની જોડે તમે કામ ભોગ કર્યું હોય. ત્રીજું છે અનંગ ક્રીડા એટલે પર સ્ત્રીને તમે વાસનાથી જોઈ હોય, એને ભેટ્યા હોય, હાથ અડ્યા હોય, એના અંગોપાંગને અડ્યા હોઈએ. ચોથું પર વિવાહ કરણે. આપણામાંથી ઘણા કરતા હશે. સ્વજન સિવાય પારકાના મેળવી આપવાના, લગ્ન કરાવી દેવાના, બંનેને મેળવીને પોતાના બ્લડ રિલેશન સિવાય બીજા કોઈના લગ્નમાં પડવું. એનું કારણ કેમ છે? એને કેમ અતિચાર કહેવાય છે? કારણ કે એ લોકો સાથે થાય, લગ્ન કરે ને જે કામ ભોગ કરે એના નિમિત્ત તમે બનો.
એટલે તમને બી એનો ભાગ લાગ્યા કરે, દોષ લાગ્યા કરે. એટલે જ્યાં આપણને જરૂર ન હોય ત્યાં આપણે બોલવું નહીં, ત્યાં આપણે મેળવવું નહીં, કંઈ જ નહીં. જ્યાં આપણી ડ્યુટી હોય ફેમિલીમાં તો એ ડ્યુટી કરવી પડે. પણ જ્યાં ત્યાં લાઈક અ મેરેજ બ્યુરોની જેમ બેસી અને હું બધાને મેળવી આપું, એ દોષ લાગ્યા કરશે. અને 5મો અતિચાર છે કામ ભોગેશું તીવ્રાભિલાષા. એટલે કામ અને ભોગની ખૂબ જ ઈચ્છા રાખવી, તીવ્ર ઈચ્છા રાખવી, તીવ્ર મન રાખવું, ઇન્ટેન્સ ક્રેવિંગ, કોન્સ્ટન્ટલી. કામ અને ભોગ શબ્દ સાથે જ કેમ બોલાય છે? ઓલવેઝ કામ ભોગ, કામ ભોગ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કામ અને ભોગ? આપણને ઇન્દ્રિયો કેટલી છે? 5. 5 ઇન્દ્રિયો આર ડિવાઇડેડ 2 રીતે, કામમાં અને ભોગમાં. કામ એટલે શું? કામ છે તમને ઈચ્છા ઊભું કરવાનું, તમને ક્રેવિંગ કરાવવાનું, તમને અંદરથી મન કરાવવાનું, એને કામ કહેવાય. એ કઈ ઇન્દ્રિય કરે છે? તો એક આંખ જોવાની અને એક સાંભળવાની. એ 2 ઇન્દ્રિય કામ કરે છે. તમે આંખથી જુઓ એટલે કોઈ તમને લલચાવ, તમે કોઈને જોઈને શું બ્યુટીફુલ છે, અને કોઈના શબ્દ સાંભળીને, મ્યુઝિક સાંભળીને કે કંઈ પણ સાંભળીને તમે એ તરફ લલચાવો. તો આ 2 ઇન્દ્રિય કામનું કામ કરે છે, તમારી અંદરના મનને ઊભા કરે છે. અને એ જે ઊભા થયેલો જે ઈચ્છાઓ છે એને ફિઝિકલી ભોગવા માટે બાકીની 3 ઇન્દ્રિયો છે. બહુ સારું સ્મેલ માટે નાકથી સૂંઘવાનું, ભોગ કર્યો નાકથી, ફિઝિકલી ભોગ કર્યો. કંઈ ખાવાનું સરસ હતું એટલે ટેસ્ટ કરીને ખાવાથી તમે ભોગ કર્યો. અને ત્રીજું સ્પર્શ કરીને, કોઈને અડવાથી બહુ જ ગમ્યું તો એ ભોગ કર્યો. કામથી આ બધું કરવાની ઈચ્છા ઊભી થાય અને 3 ઇન્દ્રિયોથી એ ઈચ્છાઓ પૂરી થાય, એને ભોગ કહેવાય. એટલે કામ અને ભોગ સાથે જ છે, 5 ઇન્દ્રિયોમાં ડિવાઈડ છે. તમે યોગોની એંગલથી જુઓ તો મન અને વચન એ કામનું કામ કરે છે, ઈચ્છાઓ ઊભી કરે છે. મનમાં આપણને ઈચ્છા ઊભી થાય, બોલીને ઈચ્છા થાય, અને કાયા છે એ ભોગવે છે. તો આ રીતે કામ અને ભોગ સાથે જ હોય છે. અને કામ અને ભોગમાં 3 યોગો આપણે કોન્સ્ટન્ટલી રાખશું તો એની ગતિ દુર્ગતિ થશે. આ રીતે સમજી શ્રાવકોએ ઉપરના 5 અતિચારના દોષોથી બચાવી, અને જો કર્યા હોય તો પ્રતિક્રમણમાં એ યાદ કરી અને એની માફી માંગવી જોઈએ. 7 પ્રકારના મહાવ્યસન બતાડ્યા છે, આપણામાંથી ઘણાને ખબર હશે. પહેલું છે દારૂ, બીજું છે જુગાર, ત્રીજું ચોરી, ચોથું શિકાર, હન્ટિંગ, 5મું નોન વેજીટેરિયન માંસાહાર, 6ઠું પરસ્ત્રી ગમન, મીન્સ કોઈની બીજાની વાઈફ જોડેનું રિલેશન, અને 7મું વેશ્યાગમન, પ્રોસ્ટિટ્યુશનની જોડેના સંબંધો. તો આ 7 મહાવ્યસનમાં 2 તો આ વ્રત જોડે જોડાયેલા છે, 6ઠું અને 7મું, પરસ્ત્રી ગમન અને વેશ્યાગમન. આ વ્રત એટલું ઇમ્પોર્ટન્ટ છે કે 7 મહાવ્યસનોમાં 2 ખાલી આ વ્રત જોડે જોડાયેલા છે. બ્રહ્મચર્યનો કેટલું શુભ પરિણામ થાય છે અને કેટલો ફાયદો છે એના ઉપર આગમમાં એક દાખલો આપેલો છે. નોર્મલી આપણે બધા મોડર્ન દાખલા જ લેતા હોય, પણ આ એક મને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગ્યું. અને એ દાખલો છે શ્રી સ્થૂલીભદ્રજીનો. ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય, પણ લેટ્સ સી. સ્થૂલીભદ્રજી ભગવાનના નિર્વાણ પછી, મહાવીર ભગવાનના નિર્વાણ પછી લગભગ
150 વર્ષ પછી થઈ ગયા. એક શેઠના, ખૂબ જ પૈસાવાળા શેઠના સન છે, અને એક ખોટી લાઈનમાં જઈ અને એક રાજ નર્તકી એટલે રોયલ ડાન્સર કોશા કરીને હતા, એની જોડે એમને સંબંધ થઈ ગયો અને એ મૂડ આઉટ ઓફ એમના ઘરેથી નીકળી અને કોસાના ઘરે જ રહેવા માંડ્યા, એના મહેલમાં જ રહેવા માંડ્યા અને ખોટા સંબંધો રાખી અને એની જોડે રહેતા હતા. એક વખત સારું નિમિત્ત મળતા એમના ભાવ શુભમાં ગયા અને દીક્ષા લીધી. એમના ગુરુ ભદ્રભાઉ સ્વામીએ પાસે દીક્ષા લીધી. આ જ ભદ્રભાઉ સ્વામી ભગવાન મહાવીરના પછી એમના જે પાઠ ઉપર આવવાના હોય એમાં વન ઓફ ધ છે, 5મા કે 7મા નંબર પર છે. તો આ ભદ્રભાઉ સ્વામી પાસે એમને દીક્ષા લીધી. ભદ્રભાઉ સ્વામીને ખબર હતી કે આમને કોસા જોડે સંબંધ હતો. આગળ જતા એમને ચાતુર્માસ આવ્યા ત્યારે ભદ્રભાઉ સ્વામીને પરીક્ષા કરવી હતી કે હવે આ કેટલા સ્થિર થઈ ગયા છે તે મને જોવા દે. એટલે એમના 4 શિષ્યોને બોલાવ્યા ચાતુર્માસ વખતે. ચાતુર્માસ એ વખતે કેવી રીતે કરાતા હતા, એ આવ્યું ક્યાંથી ચાતુર્માસ? તો ચાતુર્માસ હમણાં આપણે કેવી રીતે છે, અપાશ્રય કે એની પાસે બેસીને મહારાજ સાહેબ માસતીજી વ્યાખ્યાન કરે, શ્રાવક શ્રાવિકાઓ જાય સાંભળે, બધી ક્રિયાઓ કરે, એ હમણાંનું ચાતુર્માસ છે. એ વખતે ચાતુર્માસમાં આત્મ સાધના માટેનું હતું. 4 મહિના માટે મહારાજ સાહેબ કે માસતીજી ડિટેચ થઈ જાય અને પોતે પોતાના જ આત્માના સ્વાધ્યાય, આત્માના જ લીનમાં રહે. એ રીતે ચાતુર્માસ હતું. બાકીના 8 મહિના એ ગામે ગામે ફરીને બીજાને વ્યાખ્યાન આપે, બીજાને ધર્મ પમાડે, પણ આ 4 મહિના પોતાના માટે રાખેલા. તો એવી રીતે ચાતુર્માસ આવ્યું ત્યારે ભદ્રભાઉ સ્વામીએ એમના એક શિષ્યને કીધું કે તમે જઈ અને સિંહ, આ જંગલમાં એક સિંહ છે, એની ગુફા છે, કેવ, એની પાસે તમે રહીને ચાતુર્માસ કરો, એટલે સાધના કરો 4 મહિના. બીજા શિષ્યને કીધું કે તમે આ સાપનું એક દર છે આ જંગલમાં આટલે દૂર, ત્યાં મોટો અજગર રહે છે, ત્યાં જઈને તમે ચાતુર્માસ કરો. ત્રીજાને કીધું કે તમે ચાતુર્માસ કરવા માટે અહીંયા મોટો કૂવો છે, એના પાળ પર બેસીને તમારી આત્મ સાધના કરો. અને સ્થૂલીભદ્ર સ્વામીને કીધું કે તમે કોસાને ત્યાં જાઓ, એના મહેલે રહીને ચાતુર્માસ કરો. આ રીતે 4 જણને આત્મ સાધના માટે મોકલ્યા. ચાતુર્માસ પૂરું થયું, 4 પાછા આવ્યા. એમાં પહેલા જે સિંહની પાસે ગયા હતા એ આવ્યા. તો ભદ્રભાઉ સ્વામીએ કીધું, ગુજરાતીમાં શબ્દ છે દુષ્કર, એટલે એકદમ જ ડિફિકલ્ટ કામ કર્યું છે તમે, ધન્ય છે એમ કીધું. જે સાપ પાસે રહીને આવ્યા હતા એને પણ એ જ કીધું, ધન્ય છે, તે ખૂબ જ ડિફિકલ્ટ કામ તમે કર્યું છે. જે કૂવાની બોર્ડર ઉપર રહીને આવ્યા હતા એમને પણ કહ્યું કે તમે ખૂબ જ ધન્ય છો, ડિફિકલ્ટ કામ કર્યું છે. અને જ્યારે સ્થૂલીભદ્ર આવ્યા ત્યારે એમને તો હાથ જોડીને કીધું, મહાદુષ્કર, તમારે જેવું ડિફિકલ્ટ તો કોઈ જ ન કરી શકે, ધન્ય છે તમને, એકદમ જ વખાણ કર્યું. ત્યારે બીજા 3 શિષ્યોએ પૂછ્યું કે ગુરુજી આમ કેમ? કે અમે તો અમારી લાઈફને ડેન્જરમાં મૂકેલી. સ્થૂલીભદ્રજી તો મહેલમાં રહેલા, તો એમનું તમે વધારે ડિફિકલ્ટ કેમ કીધું? ત્યારે ગુરુજીએ એમને સમજાવ્યું, ભદ્રભાઉ સ્વામી, કે તમે જે લાઈફને ડેન્જરમાં મૂકેલી એ આ ભાવ પૂરતી જ હતી. સ્થૂલીભદ્ર જે જગાએ ગયા ત્યાં એમને જો કામ ને વાસના જાગી હોત ને પાછા એમાં લપસ્યા હોત
તો એ ભવોના ભવો માટે એમની લાઈફ બગાડી હોત. એ એક ઈચ્છાઓના મહેલમાં ગયા, કામના મહેલમાં જઈ અને ઈચ્છાઓને જીતીને આવ્યા છે, કામને જીતીને આવ્યા છે. કોસાએ ખૂબ કોશિશ કરેલી એમને પાછા લપસાવવા માટે, પણ એમનું ધ્યાન આત્મા ઉપર જ હતું અને પોતે લપસ્યા નહોતા. ઉપરથી કોસાને શ્રાવિકા બનાવી અને એમ કરીને આવ્યા છે. આવું દુષ્કર, આવું ડિફિકલ્ટ કામ કોઈ જ ન કરી શકે. આવા શુભ પરિણામ સ્થૂલીભદ્રજીએ જ લાવ્યા છે. આ જ શુભ પરિણામના હિસાબે આવું જ બ્રહ્મચર્ય પાળવાથી, કોશાને ત્યાં રહેવાથી, પોતાનો જૂનો સંબંધ હોવાથી, પેલીએ કેટલું લપસાવવાની ટ્રાય કરવા સિવાય પણ હોવા છતાં બી પોતે બ્રહ્મચર્યમાં જ રહ્યા. આનું શુભ પરિણામ શું આવ્યું? તો આ જ સ્થૂલીભદ્રજીનું નામ, આ દાખલો આવતી આ જ પૃથ્વી પર 24 ભગવાનોની જે લાઈન થશે, આખી 24 ભગવાનો 84 વાર થશે, ત્યાં સુધી આ દાખલો અપાશે કે આવા સ્થૂલીભદ્ર થઈ ગયા જેમને બ્રહ્મચર્ય રાખી અને કામને જીત્યા. એમનું નામ કામ વિજેતા પડ્યું, મીન્સ વિનર ઓફ કામ. હી ડિસ્ટ્રોયડ ઇન્ટરનલ વાસનાને. તો આ બ્રહ્મચર્યનું ફળ હતું. અને આવી રીતે સ્થૂલીભદ્રજી પાસ્ટમાં થઈ ગયા. તો આ ચોથું વ્રત આ રીતે પાળવાનું હોય છે અને એમાં આપણને ખૂબ જ શુભ કર્મનો બંધ થશે. હવે કોઈને કંઈ આ વ્રત માટે સવાલ છે? નહીં તો પછી પાંચમામાં જઈએ. जी जय जिनेन्द्र। हाँ, जय जिनेन्द्र जी। स्थूलीभद्र जी के कौन से कर्म का उदय था कि उन्होंने इतना कंट्रोल किया और विजय पाई? मुझे उनका पास्ट की लाइफ का मालूम नहीं है, पर मैं आई विल फाइंड आउट एंड टेल यू. बेसिकली इट्स अ शुभ कर्म, पण दे मस्ट हैव समथिंग टू डू विथ द पास्ट, बट आई हैव टू फाइंड आउट. जी ओके, सो આપણે પાંચમું વ્રત એને કહેવાય છે થુલાઓ પરિગ્રહ વીરમણન વ્રત. મોટા પરિગ્રહથી અટકવા માટેનું આ વ્રત છે. પરિગ્રહ એ શબ્દ, બે શબ્દનો અગેન જોઈન છે. પરી એટલે ફરવું, આજુબાજુ રહેવું, અને ગ્રહ એટલે આજુબાજુમાં જે રહેલા હોય એમાંથી ગ્રહણ કરવું, બધું લેવું, એટલે પરિગ્રહ. જેટલું બને પોતાની પાસે લેવું એને પરિગ્રહ કહેવાય. સંગ્રહ કરવો, ભેગું કરવું, એને પરિગ્રહ કરવું. અને એ કેટલું ઓછું કરવું કે કેટલું લિમિટમાં કરવું એના માટેનું આ વ્રત છે. બે પ્રકારથી પરિગ્રહ થઈ શકે છે. એક તો વસ્તુને લિમિટમાં રાખવી અને એનાથી વધારે નથી રાખવી, એ એક પ્રકાર છે. અને બીજો પ્રકાર છે કે જે વસ્તુઓને મેં રાખી છે અને જે વસ્તુ મને રાખવાનું મન હતું પણ મળી નથી, એ બધા ઉપર મમત્વ, મૂર્છાભાવ, એટેચમેન્ટ, લાઇકિંગ અને ડિસલાઇકિંગ કોન્સ્ટન્ટલી રાખવું. તો આ બે રીતે પરિગ્રહ થઈ શકે છે. એક તો ફિઝિકલ ઓનરશિપ રાખવી, ને બીજી એ ફિઝિકલ ઓનરશિપ ઉપર એટેચમેન્ટ કેટલું રાખવું. અને જે ઓનરશિપ મળી નથી પણ ઈચ્છા બહુ થયેલી ને મને મળી નથી, એ પણ મનમાંથી જતું નથી, તો એ પણ પરિગ્રહ છે. આને બીજી રીતે શબ્દમાં કહીએ તો એક થયું ફિઝિકલ એટલે બાહ્ય પરિગ્રહ, અને એક ભાવ જોડે જોઈન છે એટલે અભ્યંતર પરિગ્રહ, ઇન્ટરનલ પરિગ્રહ. ઇમ્પોર્ટન્ટ બંને છે, પણ બહારનું છોડો ને ઇન્ટરનલ રહી જાય તો છોડેલાનો કંઈ અર્થ નથી. અંદરથી છોડવાનું છે. એનું રીઝન શું છે? ઘણા જણને આપણે કહીએ છીએ
કે આની પાસે તો કેટલા પૈસા છે, આમ તરત જ આપણે નક્કી કરીને કહી દઈએ છીએ. કેટલાય દાગીના છે, કેટલા કપડાં છે, બધું કહી દઈએ છીએ. પણ આપણને એની અંદરનું ખબર નથી હોતી. એ બધું મળ્યું કેવી રીતે એને ભેગું ન એ કર્યું હોય, પણ એના શુભ કર્મનો ઉદય હતો એટલે ન માંગવા છતાં બી એને મળી ગયું. ન લેવા છતાં બી એનો નફો થતો જ ગયો ધંધામાં. એટલે કોઈનું પણ આપણે જોઈ અને ડિસિઝન એમ ન લઈ લેવાય કે આ બહુ પરિગ્રહી છે. એની પાસે જે છે એમાં એને કેટલું એટેચમેન્ટ છે એના ઉપરથી નક્કી થશે કે એ પરિગ્રહી હતો કે નહીં. જેમ અશુભ કર્મનો ઉદય હોય ત્યારે એક સાડી પણ નથી રહેતી, અને જ્યારે શુભ હોય છે ત્યારે 100 એ થઈ જાય છે. બંનેમાં એ કર્મએ કામ આપ્યું, પણ પરિણામ પોતાએ લાવવાના છે કે એકમાં બી હું મમતા રાખું, હું ખૂબ જ એટેચમેન્ટ રાખું, અને 100માં પણ માણસને એટેચમેન્ટ ન હોય. એવી રીતે પણ હોઈ શકે છે. એટલે પરિગ્રહ ઇઝ અ લોટ ટુ ડુ વિથ ઇન્ટરનલ. એક્સટર્નલ પરિગ્રહ એ ઇન્ટરનલ પરિગ્રહને જગાડે છે. એટલા માટે આપણે બહારથી ઓછું કરવાનું છે કે આપણને અંદરથી ચેલેન્જ નથી કરવાનું કે મારો એટેચમેન્ટ જાગે નહીં. કારણ કે ચાન્સીસ છે કે જેટલું ભેગું કર્યું એટલું એટેચમેન્ટ વધશે, એવા ચાન્સીસ ખરી. એટલા માટે આપણે ઓછું કરવાનું આ વ્રત છે. સાધુ સાધ્વીની વાત કરીએ તો એ લોકોને પોતાને યુઝ થાય એટલે ઉપકરણ કહેવાય એટલી જ ચીજો રાખવાની એ લોકોને છૂટ છે, જે એ લોકોને લાઈફ માટે યુઝ થાય, જે લાઈફ એ લોકો એક્સેપ્ટ કરી છે એમાં એ જીવન જીવવા માટે એ લોકોને કામમાં આવે. એનાથી વધારે એ રાખી ન શકે. અને એમનો ભાવ એ પરિગ્રહમાં ન જાય એટલે એ વસ્તુ પણ વારંવાર બદલે નહીં, ખૂબ જ લાંબો સમય વાપરે. જે પણ વસ્તુ રાખે સંયમ માટે જ વાપરે, ગમે છે એટલા માટે નહીં. આ ગમે છે, આ નથી ગમતું, એ ડિફરન્સ એ કરે નહીં. આ વ્રત શ્રાવકને ઘણા બધા કર્મોથી બચાવે છે. આ વ્રત એટલું ઇમ્પોર્ટન્ટ છે કે પહેલા 3 વ્રત આ જો તમે ઓછો હોય, પરિગ્રહ ઓછો હોય તો પહેલા 3 વ્રતોથી પણ, પહેલા 3 પાપોથી બી અટકી શકો. દાખલા તરીકે તમારે પરિગ્રહની ઈચ્છા અને પરિગ્રહ ઓછો કરતા હોય તો તમે જીવને હણવાથી બચી શકો છો. ઘણા સમજો કે તમે પર્સીસ રાખી ને તમે એમ જ કહો મારે 2થી વધારે નહીં, તો કેટલું એ લેધર બચી જાય. મારે આટલી સાડીઓથી વધારે નહીં, તો એનું જે બધું પ્રોડક્શન છે એમાં જે જીવો મરે છે એ બધાથી તમે બચી જાઓ. એટલે પ્રાણાતિપાતથી બચી જાઓ. બીજું કે તમને પરિગ્રહ એટલે તમારા એક્સપેન્સીસ તમે વધારે રાખો, અને તમારી ઇન્કમ ઓછી હોય તો તમે જૂઠ બોલવાનું ચાલુ કરો, ચોરીએ કરવાનું ચાલુ કરો જ્યાં કામ કરતા હો. તો એનાથી મારી પાસે પૈસા વધારે થશે તો આઈ વિલ બી એબલ ટુ બાય મોર. તો એ જૂઠ અને ચોરીથી પણ બચી જાઓ છો. એટલા એક પરિગ્રહથી તમે ઘણા દોષોથી બચી જાઓ છો, એક પરિગ્રહ ઓછો કરવાથી. પરિગ્રહ કેટલા પ્રકારનો બતાડ્યો છે? તો 9 પ્રકારનો પરિગ્રહ બતાડ્યો. 9 ટાઈપ્સ ઓફ પરિગ્રહ. 1 ઇઝ વેલ્થ, ધન, પૈસા. ધ સેકન્ડ ઇઝ ફૂડ, ધાન્ય એટલે અનાજ. થર્ડ ઇઝ લેન્ડ, ક્ષેત્ર, જગ્યા. ચોથું છે ઘર, વસ્તુ એટલે ઘર પોતાનું ફિઝિકલી. 5મું છે સિલ્વર. 6ઠું છે ગોલ્ડ. એ વખતે સિલ્વર ને ગોલ્ડમાં જ મપાતું હતું બધું. 7મું છે તો બધા યુટેન્સિલ્સ કે બધી ચીજો વાપરવા માટે, આયર્ન, સ્ટીલ, કોપર, એ બધી ચીજો ભેગી કરો. 8મું છે તો કેટલા નોકરો રાખો છો. અને 9મું કેટલા એનિમલ્સ રાખો છો. આ રીતે 9 પ્રકારનો પરિગ્રહ ગણાય છે.
અને આ દરેકની લિમિટ કરવાની હોય છે. આપણને પરિગ્રહનો ઈચ્છા ક્યાંથી થાય છે એ વિચારજો તમે. આ લાઈનથી આપણને પરિગ્રહમાં ફસાઈ કેવી રીતે જઈએ છીએ? તો એક છે આપણને વારસામાં આવેલું, ઇનહેરિટન્સમાં આવ્યું, એટલે આપણી પાસે એ ભેગું થઈ ગયું. બીજું છે આપણે પોતે કમાયા એટલે ભેગું થયું. અને ત્રીજી રીતે ફસાઈએ છીએ કે આપણે નેક્સ્ટ જનરેશનને ઇનહેરિટન્સમાં આપવા માટે ભેગું કરીને મૂક્યું. એટલે આપણે તો કોન્સ્ટન્ટલી પરિગ્રહથી ફસાઈ જ જઈએ છીએ. આવે છે, પોતે ભેગું કરે છે, કમાય છે અને પછી પકડી રાખે છે નેક્સ્ટ જનરેશન માટે ચિંતા કરીને. તો આમ ભાવ કાયમ પરિગ્રહ ભેગું કરવું અને એને કેવી રીતે સાચવવું એમાં જ પડ્યા રહીએ છીએ. સંસારના તમે જોજો, મારે કોઈને બી ત્યાં 90% ઝઘડા ઇઝ ટુ ડુ વિથ આ મને મળ્યું હતું અને નહોતું મળ્યું, આ મારો ભાગ હતો અને નહોતો, આ મારું ખાઈ ગયો અને નથી ખાધું. એ જ બધી ચીજો ઉપરના જ ઝઘડાઓ હશે. એટલે પરિગ્રહના જ ઝઘડા છે. એવી કહેવત છે કે બધું મળી જાય તમને, એવી સિચ્યુએશન લાઈફમાં થવાની નથી. પણ કોઈ ચીજ જોઈતી નથી એવું મનુષ્યના ભાવમાં થઈ શકે છે. સંતોષ લાવી શકાય છે અને એ વધારે સુખી થાય છે. બધું મળી જાય એવું બનવાનું નથી. ગમે તેટલા પૈસાવાળાને પણ કંઈક જોઈતું જ હોય છે. આ જ પરિગ્રહ કેટલું હાર્મફુલ છે તો 18 પાપ સ્થાનક બતાડ્યા છે. એ એક વખત આપણે લઈશું, પણ 18 પાપ સ્થાનક ઘણાને ખબર હશે. તો 18માંથી 13 પાપ પરિગ્રહ જોડે એટેચ છે. એક હિંસા, પ્રાણાતિપાત, એક જૂઠ, મૃષાવાદ, એક ચોરી, અદત્તાદાન, એક 5મો નંબરનું પરિગ્રહ, એ તો પરિગ્રહ જ છે. પછી 4 કસાય, ક્રોધ, માન, માયા અને લોભ, બધા પરિગ્રહ જોડે જોઈન્ટ છે. કોઈ ચીજ ભેગી કરવી હોય ઝઘડો કરીએ, કોઈ ચીજ આપણી પાસે ભેગી થયેલી હોય અને મને એનાથી માન મળે એટલે એ પણ પરિગ્રહની નિશાની છે. કોઈ ચીજ ભેગી કરવામાં હું કપટ કરું, કનિંગનેસ કરું તો માયા થાય છે. અને લોભ એટલે તો પરિગ્રહ થયો. પછી કોઈ ચીજમાં હું વીકનેસ રાખું, આસક્તિ રાખું, મને જોઈએ છે એ રીતે, તો એ રાગ થયું. કોઈને મળ્યું હોય તો એના ઉપર હું જેલેસી કરું, ઈર્ષા કરું, તો એ દ્વેષ થયું. કજિયોને કંકાસ કરું કોઈ ચીજ લેવા માટે કે મેળવવા માટે, તો એક કલહ થયું. મને કંઈ મળ્યું ને હું એકદમ ખુશ થઈ ગયો, હર્ષ થયો, તો એ રતિ થયું. અને પાપનું કાર્ય કરવામાં, કંઈ પણ પરિગ્રહ ભેગું કરવામાં મેં ખુશી કરી અને ધર્મનું કાર્ય એ વખતે મેં છોડી દીધું તો અરતિ થયું. અને 17મું માયામોસો એટલે ઇન્ટેન્શનલી, શ્રૂડલી, કનિંગલી મેં જૂઠું બોલ્યો, ખાલી બધી ચીજો ભેગી કરવા. તો આવી રીતે 18માંથી 13 પાપો આર કનેક્ટેડ વિથ પરિગ્રહ. પરિગ્રહ એ લોભનો જ પ્રકાર છે. અને લોભ આત્માથી કેવળ જ્ઞાન જતાં થતાં ઉપર જ્યારે આત્મા જાય છે ત્યારે ક્રોધ સૌથી પહેલાં છૂટે છે, માન પછી છૂટે છે, માયા પછી, અને લોભ સૌથી છેલ્લે. જસ્ટ કેવળ જ્ઞાન થવાનું હોય એના એક પળ પહેલાં જ લોભ છૂટે છે. એટલે પરિગ્રહ ક્યાં સુધી ટકે છે? કારણ કે પરિગ્રહ ઇઝ નોટ ફિઝિકલ ચીજ. મમત્વ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ પરિગ્રહ. કોઈના તરફ રાગ રાખવો, પોતાના ફેમિલી તરફ રાગ રાખવો. દાખલા તરીકે ગૌતમ સ્વામીનો દાખલો જ આપણે લો ને ફરીથી, તો એમને પણ એક જાતનો પરિગ્રહ હતો, પણ એ મમત્વ પરિગ્રહ હતો. એટલે રાગ હતો ભગવાન ઉપર, તોય કેવળ જ્ઞાન થતું નહોતું. એટલે એ છોડવો બહુ ડિફિકલ્ટ છે. દેટ્સ વાય રાગ ઇઝ પાર્ટ ઓફ ધ પરિગ્રહ. એટલે પરિગ્રહ એટલે ફિઝિકલ વસ્તુ નહીં, ઇવન આપણા એટેચમેન્ટ, આપણું ફેમિલી, એ પણ પરિગ્રહ છે એક જાતનો.
જેટલું મોટું ફેમિલી કરીએ એટલો પરિગ્રહ વધે છે. આનાથી બચવા માટે રસ્તો એ જ છે કે ગમે ત્યારે પણ આપણી ઉંમર થાય, આપણને જોઈએ તો આપણે પોતાની જાતને લિમિટ કરી કાઢવાની કે મારે આનાથી વધારે મારી પાસે કંઈ રાખવું નથી. છોકરાઓ કે ફેમિલીને ઇનહેરિટન્સમાં આપવાનું હોય તો હું આપી દઉં. હવે એ લોકો રાખે કે ઉડાવે, જે કરવું હોય એ કરે. મારી સલાહ જોઈતી હોય તો હું લેવા આવશે, બાકી સામેથી મારે કંઈ કરવું નથી. હું મારી પાસે જે રાખીશ એમાં શાંતિથી હું જીવીશ અને મારે એમાંથી જે ચેરિટી કરવી છે એ હું કરીશ. આ રીતે માણસો લિમિટ કરી શકે છે. જે આ રીતે નથી કરી શકતા અને જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો એમ પણ નક્કી કરે છે કે અમારા ટોટલ ફેમિલી પાસે આટલી ટોટલ વેલ્થ હશે ત્યાં સુધીનો અમારો પરિગ્રહ ને એના ઉપર જો થઈ જાય તો એ હું ચેરિટીમાં આપી દઈશ. સો એ બીજી રીતે પણ કરી શકે છે, કારણ કે વેલ્થ ડિવાઈડ ન કરી હોય જોઈન્ટ ફેમિલીવાળાએ તો. પરિગ્રહમાં પણ 5 પ્રકારના અતિચારો આવે છે. એક છે, પહેલું છે ખેત ઉત્તુ પમણાઈ કમે, એટલે જમીન અને ઘર એ વધારે રાખી લઈએ આપણે જે લિમિટ કરી છે એનાથી. બીજું છે હિરણ સોવન પમણાઈ કમે, એટલે સોનું અને ચાંદીની લિમિટ કરતાં વધારે વાપરીએ. ત્રીજું છે ધન ધાન્ય પમણાઈ કમે, એટલે પૈસા અને અનાજ ખાવાનું એ લિમિટ કરતાં વધારે. અને ચોથું છે દુપદ ચોપદ પમણાઈ કમે, એટલે 2 પગવાળા નોકરો અને 4 પગવાળા એનિમલ્સ આપણા હાથ નીચે રાખીએ. અને પાંચમું છે કુવઈ પમણાઈ કમે, એટલે ફર્નિચર, યુટેન્સિલ્સ, એ બધી જે રોજની કામ આવે એ બધી ચીજો. આ બધાના પરિગ્રહને બદલે આપણી પાસે જે પૈસા થયા એ ચેરિટીમાં વાપરીએ તો એ પૈસા બી સ્થિર રહેશે, આપણી જોડે ને જોડે જ રહેશે. કઈ રીતે? તો એ શુભ કર્મ તમારી જોડે જ હશે. જેટલું આપશો એટલું જ તમને અમુક ફોલ્ડ મળશે. આ વ્રત આપણે પોતે પાળી શકીએ છીએ મન, વચન ને કાયાથી. એટલે એક યોગથી જ પાળી શકીએ છીએ પોતે, એ એક જ કરણથી પોતે જ કરી શકીએ છીએ. આ વ્રતમાં આપણે બીજાને નહીં કરાવવું કે કોઈએ કર્યું હશે એનું અનુમોદન નહીં કરો એની છૂટ રાખવી પડે છે. કોઈ આપણી પાસે આવે અને પૂછે કે આ જો ને આ 2 સાડીમાં કઈ સાડી સારી, તો આપણે એ વખતે એમ ચૂપ નથી રહી શકવાના કે આ મારાથી નહીં બોલાય, મેં વ્રત લીધેલું છે. એ વખતે આપણે કહીએ કે ભાઈ આ સારી લાગે છે તને, તારા ઉપર આ શોભશે, એટલે બીજાની પાસે પરિગ્રહ કરાવડાવ્યો. એટલે એનાથી બચવા માટે આપણે એ છૂટ રાખવી પડે છે. એ તૂટે નહીં વ્રત, એના માટે છૂટ રાખવી પડે છે. અને કોઈએ પહેરી હોય ને આપણે એને કહેવું પડે કે ના બહુ સારી લાગે, તો એ અનુમોદન કર્યું, એટલે એની પણ છૂટ રાખવી પડે છે. તો આ 2 રીતે છૂટ રાખવી પડે. ખાલી પોતે પોતાના ઉપર નક્કી કરે છે કે મારે નથી જોઈતી, પણ બીજો કોઈ લેતો હોય એના પર પોતે કંટ્રોલ નથી કરી શકતો. એટલા માટે આ વ્રત એક જ કરણથી થાય છે કે હું કરીશ નહીં, બસ. અને છેલ્લે એ સમજવાનું છે કે 24 તીર્થંકરો થઈ ગયા. એમાં પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી, એ 2 વખતે વ્રત, શ્રાવકના વ્રત 5 હોય છે, સાધુના વ્રત બી 5 હોય છે, મહાવ્રત. કારણ કે એમાં 4થું અને 5મું વ્રત છૂટા પાડ્યા છે. વચલા 22 તીર્થંકરો વખતે 4 વ્રત જ ગણાય છે, કારણ કે કામ અને ભોગ, મૈથુન એ પણ પરિગ્રહમાં એડ થઈ જાય છે. એટલે એનું છૂટો પાડતા નથી. એટલે પરિગ્રહમાં જ એ સ્ત્રી જોડે ભોગ કરવું એ પણ આવી જાય છે. આવી રીતે ફરક હોય છે 22 તીર્થંકરો અને પહેલાને 24માં. પહેલામાં 5 કરવા પડે છે કારણ કે એ વખતે મંદ બુદ્ધિ હોય છે, બહુ સરળ હોય છે. એ લોકોને જો એમ કહીએ કે પરિગ્રહ નથી કરવાનું તો એ લોકો કામ ભોગને પરિગ્રહ સમજતા જ નથી. એનાથી જે એક્સ્ટ્રા પાપ થાય છે એ સમજતા જ નથી, અને એ કામ ભોગમાં લાગી જાય છે કે મેં તો આટલી લિમિટ કરેલી હતી, એટલે એમાં આવી જાય છે. એટલે એક્સ્ટ્રા પાપ કરે છે કામ ભોગ કરીને. એટલે એમને બરાબર સમજાવવા માટે કે ભાઈ આ તું 4થું ને જુદું ગણ અને એની લિમિટ જુદી ગણ. અને એવી જ રીતે
24માં તીર્થંકર વખતે માણસો એકદમ જ કનિંગ અને એકદમ જ એવા મગજવાળાઓ છે રસ્તા કાઢે એવા. એટલે જો ભેગું જ આપ્યું હોત તો એવી લિમિટ કરત કે કામ ભોગથી એ છૂટત જ નહીં. બીજા પ્રકારના પરિગ્રહ ઓછા કરે પણ કામ ભોગ વધારે જ રાખત. એટલે એ પણ જુદું કરવા માટે, કારણ કે એ વખતે એમ જ વિચારે કે ભગવાને ક્યાં કામ ભોગને જુદું મૂક્યું છે એમ કરીને હમણાં રસ્તાઓ કાઢે. એટલે એ ન કાઢે અને પાપથી બચી શકે એટલે 24માં તીર્થંકરના શ્રાવકોને પણ 2 જુદા વ્રત છે. વચલા 22માં તીર્થંકર સમજી જાય છે કે આમાં કામ ભોગ, પરિગ્રહમાં કામ ભોગ એ વધારે મોટું પાપ છે એટલે એ ઓછું કરું. આવી રીતે ચોથુંના 5મા વ્રતનું સમજણ થાય છે. હવે 5મા વ્રતમાં કોઈને કંઈ સવાલ છે? अमित जी, जैनिज्म कहता है कि भय नहीं होना चाहिए, हाँ जी. परंतु परिग्रह में तो सबसे बड़ा जो प्रॉब्लम है वो भय और इनसिक्योरिटी है. हाँ, इसीलिए कम करेंगे तो क्या जाएगा. अभी आपके पास होएगा ही नहीं तो चिंता ही नहीं है ना कुछ जाने की. तो परिग्रह व्रत लेने से वो भी भय भी कम हो सकता है. आप देखिए ना, कोई भी जगह आपका फैमिली छोटा होगा तो भय कम रहेगा कि एक्सीडेंट कितना हो गए, कौन मांदा पड़ा, कौन नहीं पड़ा, तो उसमें भी भय रहता ही है कॉन्स्टेंटली. एनी काइंड ऑफ एक्स्ट्रा एडिंग टूवर्ड्स यू, अटैचमेंट हो, परिग्रह हो फिजिकली, तो दैट विल गिव यू वरीसम कि मुझे ये साचो ये मुझे संभाल रखने के लिए मुझे कुछ ना कुछ रास्ता निकालना पड़ेगा. એટલે योर माइंड इज ऑल्सो कॉन्सेंट्रेटिंग ओनली ऑन दैट. कम परिग्रह वाले को वो चिंता ही नहीं है. आप कभी भी अपाश्रय में लॉक वाला खाना नहीं देखेंगे, कबाट खुला ही रहेगा, कौन ले जाएगा.